हेलो मित्रों, तो આપણે આવી ગયા છે એક નવો વ્લોગ લઈને અને આજે આપણે જઈ રહ્યા છીએ હલકી પોડી અને ત્યાં આપણે સ્નાન કરવાનું છે મિત્રો। હલકી પોડીમાં જઈને આપણે સ્નાન કરવાનું છે મિત્રો। આપણે આવી ગયા છીએ હરિદ્વારની બજારમાં। ગરમ કપડા બહુ મળે છે, જો તમે જોઈ શકો છો બધી દુકાન ગરમ કપડાની જ છે। ये पण તમે દુકાન જોશો ગરમ કપડાની છે આ બધી દુકાન। આ પાછળ નિલેશભાઈ આવે છે આપણે અને ગરમ કપડાની દુકાનો છે આગળ બધી જોઈ શકો છો મિત્રો તમે। બધી દુકાનો ગરમ કપડાની છે આગળ। તમારે ચાદર બાદર જોતી હોય તો અહીં લઈ જજો। मित्रों आ गंगाजल भरवा माटेना जग है, डबला आ बधे जोई शको छो मित्रों। आ छे हरिद्वारनी बजार। वो मित्रों गरम कपड़ा है विष्णु घाट मित्रों। हाँ तो हाँ से मित्रों विष्णु घाट। हाल तो पब्लिक है नहीं पण आगळ जवानुं छे त्यां पब्लिक हशे। रिटर्न जाना पड़े। मित्रों गरम कपड़ा दुकान है बधी तमे जुओ हो। हल्की पौड़ी जई रह्या छे। फाइनली આપણે હલકી પોડી પહોંચી ગયા છીએ અને અહીં તમે જોઈ શકો છો પબ્લિક ખૂબ જ વધારે છે પબ્લિક અને ગંગા મૈયા અને બહુ બધી પબ્લિક છે અહીં અને હવે આપણે સ્નાન કરવાનું છે મિત્રો। ચાલો હલકી પોડી ઘાટમાં આપણે સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ। ચલો સ્નાન કરવા માટે જઈએ બરોબર। मार डुबकी। जिन तटधारियों की छाती खुले हुए हैं वे तटधारी अपनी छाती तुरंत बंद करें। तो फाइनली मित्रों આપણે ગંગામાં સ્નાન કરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ। તો મિત્રો ગંગા મૈયાની આરતીનો સમય થઈ ગયો છે અને તમે ભીડ જોઈ શકો છો। આ દરેક લોકો આરતી લેવા માટે એકઠા થયા। સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। માને કરાય તોડ ના બે કરી લો પાર તો પાર। હવે ગંગા મૈયાની આરતી થવા જઈ રહી છે મિત્રો અને પબ્લિક તમે જોઈ શકો છો બહુ ઘણી બધી પબ્લિક છે।
ફાઇનલી મિત્રો આપણે ચા પીવા રોકાઈ ગયા છીએ અને આપણે હવે ચા પીવાની છે. નિલેશભાઈને થોડીક ચા ગરમ લાગે છે એટલે ઠંડી કરી રહ્યા છે અને આ ભાઈએ અમને ચા બનાવી આપી છે. શું નામ ભાઈ તમારું? नाम क्या है तुम्हारा? पूनम सिंह इनका नाम है और इस भाई ने हमारी चाय बनाई है और हम अब चाय पीने वाले हैं. टेस्ट करते हैं कैसा चाय है. नीलेश भाई टेस्ट करो तो. गजब, एक नंबर चाय. चाय जोरदार है यहाँ पे. तो आपको चाय पीना है तो इधर आ जाना. हरिद्वार में है हल्की पौड़ी. कभी भी निकलो तो मेन बाजार में है हल्की पौड़ी. तो भाई की चाय पी के जाना. ठीक है, ચલો મિત્રો આપણે બેસી ગયા છીએ રિક્ષામાં અને આગળ બહુ જ વધારે વરસાદ થઈ રહ્યો છે. તમને બતાવું હું. અને નીલેશભાઈ વરસાદ બની થઈ રહ્યો છે અને નીલેશભાઈ તો ભાઈ ફાઇનલી આગળ એટલો વરસાદ પડી ગયો કે કંઈ દેખાતું જ નહીં. બરાબર, આમ તમે જો પાછળનો કેમેરો કરી મનીષભાઈ બતાવો, કંઈ જ દેખાતું નહીં, કંઈ જ નહીં. મિત્રો જુઓ તમે, આ વરસાદ ખૂબ જ વધારે પડી ગયો છે. આગળ તમે જોઈ શકો છો મિત્રો, આ પાણી તમે જોઈ શકો છો. અહીં ખૂબ જ વરસાદ વધારે પડ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આશ્રમમાં. ચલો.